નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ. એનાલિસિસમાં મેન્સ અને પ્રિલિમ્સ એક્ઝામ પર્સપેક્ટિવ ઓફ વ્યૂ જે અગત્યના ન્યૂઝ હોય, એડિટોરિયલ હોય, એની આપણે ઇન ડિટેલ ચર્ચા કરીએ છીએ, જે તમારે જાણવી જરૂરી હોય કે જેમાંથી ક્વેશ્ચન બની તો તમને એ ટીક કરવામાં અથવા ઓપ્શન એલિમિનેશન મેથડમાં ઉપયોગી થાય પ્રિલિમ્સમાં. અને મેન્સમાં તમને કોઈ પણ જે ટોપિક હોય એનું તમને થોડું ઘણું પણ ખબર હોય તો તમે એનો આન્સર બરાબર રીતે લખી શકો. તો એ હેતુથી આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુ એનાલિસિસ કરીએ છીએ નવા વિદ્યાર્થીઓ માટે. તમે ધ હિન્દુની પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો આપણી તે ટેલિગ્રામ ચેનલ છે આઈએસ લાઇફસ્ટાઇલ. તો એની અંદર ટોપ પર એક લિંક પિન કરેલી છે. લિંક ફોલો કરીને તમે ડેલી બેઝ ઉપર ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. અગત્યની બાબત, જે પણ વિદ્યાર્થીઓ સિલેબસ, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર અને એનસીઆરટી પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હોય તો એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો પીડીએફ. અને વધુ માહિતી માટે તમે આપણી વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો www.islifestyle.com પર જઈને. તો ત્યાં તમને બાકીની બધી માહિતી મળી જશે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલનો અગત્યના જેટલા પણ ટોપિક હતા એની આપણે ઇન ડિટેલ ચર્ચા કરી હતી. જો ગઈકાલનો સેશન ખૂબ ઉપયોગી હતો 28 ઓગસ્ટનો, જો ના જોયો હોય તો જોઈ લેજો. એમાં ઘણી બધી એવી ઇન્ફોર્મેશન છે કે જે આજે પણ આપણે ચર્ચા કરવાની છે. તો જે ગઈકાલે જે ટોપિક ચર્ચા કરી હતી એનું રિપીટેશન હું આજે કરીશ નહીં. તો જે વિદ્યાર્થી 28 ઓગસ્ટનું ધ હિન્દુ એનાલિસિસ ના જોયું હોય તો જોઈ લેજો. જે બાકીની ઇન્ફોર્મેશન છે એ જ હું તમને આજ પ્રોવાઈડ કરીશ. તો શરૂઆત કરીએ ફ્રન્ટ પેજના ન્યૂઝમાંથી. તો સૌથી પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ જે યુજીસીએ ગાઈડલાઇન્સ આપી હતી જે ગ્રેજ્યુએશનના ફાઇનલ યરના સ્ટુડન્ટની એક્ઝામ માટે કન્ડક્ટ કરાવવા માટે, તો એમાં જે સ્ટેટ ગવર્મેન્ટ છે, બરાબર, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના અંડરમાં જે સ્ટેટ છે, તો એ સ્ટેટ પોતાના સ્ટેટની જે એક્ઝામ ડેટ છે એ શું કરી શકે છે, એ ચેન્જ કરી શકે છે. અગત્યની માહિતી છે, ધ્યાનથી સાંભળજો શું કહી રહ્યો છું. સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ જે ફાઇનલ યરના વિદ્યાર્થીઓ છે એની એક્ઝામ કન્ડક્ટ કરાવવાની છે, જેના અંડરમાં યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જેટલી પણ અગત્યની માહિતી હતી કે જેની ચર્ચા અહીંયા કરવામાં આવી હતી, બરાબર. તો એક જે ગાઈડલાઇન્સ પ્રમાણે બધા રાજ્યોએ પોતાના જે ફાઇનલ યરના સ્ટુડન્ટ હતા એની એક્ઝામ કન્ડક્ટ કરાવવાની હતી. પણ જે પહેલા ચર્ચા ચાલતી હતી કે ભાઈ જે છેલ્લા એના જેટલા પણ એકેડેમિક યર હોય એમાં જેવું પરફોર્મન્સ હોય તો એ પરફોર્મન્સની આધારે જે ફાઇનલ યરના સ્ટુડન્ટ હોય એને પ્રમોશન આપી શકાય એ પાવર સ્ટેટ પાસે નથી. એ અહીંયા સુપ્રીમ કોર્ટ દ્વારા હાઇલાઇટ કરવામાં આવ્યું છે. હા, એમને એટલું કીધું છે કે ભાઈ તમારી પાસે ઓથોરિટી છે કે તમે ટેસ્ટની જે ડેટ છે જે સપ્ટેમ્બરમાં કમ્પ્લીટ કરાવવાની હતી, બરાબર, અને લગભગ બધાની અરેન્જ કરાવી દીધી છે, તો તમે ડેટને પોસ્ટપોન કરી શકો છો તમારા એરિયામાં COVID-19ના જે પણ ઇન્ફેક્શન છે અથવા યુજીસી દ્વારા જે પણ ગાઈડલાઇન્સ આપવામાં આવી છે તો એ ગાઈડલાઇન્સના અનુસંધાનમાં. પણ તમે એક્ઝામ કેન્સલ નથી કરી શકતા. પ્લસ તમે જે ફાઇનલ યર વાળા સ્ટુડન્ટ છે તો એ સ્ટુડન્ટને તમે ગ્રેડિંગ આપીને, મતલબમાં એના પ્રીવિયસ એકેડેમિક પરફોર્મન્સને પ્રમાણે એને પાસ નથી કરી શકતા. એ પાવર સ્ટેટ પાસે નથી. એની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. બીજી એક કમિટી યાદ રાખવાની છે, એ છે આરસી કુહાડ, બરાબર, એક્સપર્ટ કમિટી, કે જેના ગાઈડન્સ પ્રમાણે યુજીસીએ જે એક્ઝામ લેવાની ગાઈડન્સ હતી એ અહીંયા આપેલી હતી. તો આ બધી જે ઇન્ફોર્મેશન છે અગત્યની એ મેં તમને જણાવી દીધી. હવે તમે સમજી જાઓ યુજીસીએ ગાઈડલાઇન શું આપેલી છે. જોકે આપણે એમાં ઇન ડિટેલ ચર્ચા કરેલી હતી, પણ જે નવા વિદ્યાર્થી છે એને ફરીથી પાછળનું ના જોવું પડે તો કહી દઉં. તો પહેલો તે એક ઓપ્શન ખુલ્લો કરવામાં આવ્યો હતો કે ભાઈ જે પણ વિદ્યાર્થીઓ છે તો એની ઓનલાઈન એક્ઝામ લઈ લ્યો, બરાબર. ઓનલાઈન તમને ખ્યાલ હશે, ઓનલાઈનની અંદર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન કે બીજું કંઈ પણ કરાવો. પછી તમે એક જોયું હશે કે જેની અંદર સેમ વસ્તુ ઓફલાઈનમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને તમે એક્ઝામ કન્ડક્ટ કરાવો એક્ઝામિનેશન હોલમાં. તમે જોયું હશે અલગ અલગ રાજ્યોમાં. અને છેલ્લે અત્યારે ગુજકેટની પણ જે એક્ઝામો કન્ડક્ટ કરાવી રાજ્યોમાં, એ બીજું હતું ઓપન બુક એક્ઝામ, બરાબર. એમાં શું હોય કે ભાઈ તમારી પાસે ઓનલાઈન તમને પેપર આપી દેવામાં આવે, બરાબર. તમારે ઘરે બેસીને જે પણ ગાઈડલાઇન્સ હતી એ પ્રમાણે તમારે બુક લઈને સાથે
બેસવાનું અને તમને જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હોય, બરાબર, એ ક્વેશ્ચન તમે બુકમાં શોધીને તમે એના જવાબ લખી શકો. તો એ ઓપન બુક એક્ઝામિનેશન હતું. આ બધી ઇન ડિટેલ ડિસ્કશન આપણે કરેલી હતી, જે એક્ઝામ કન્ડક્ટ કરાવવાની હતી એના માટે થઈને. બીજી અગત્યની ઇન્ફોર્મેશન છે એ છે કે જે સ્ટેટ દ્વારા નીટ અને JEE જે એક્ઝામ કન્ડક્ટ કરાવવાની છે એના માટે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને જણાવ્યું એમ બહુ જલ્દી હું તમને એ બધી ઇન્ફોર્મેશન આપીશ કે નીટ કે JEE ની એક્ઝામ થવી જોઈએ કે ના થવી જોઈએ. કારણ કે અત્યારે જે એક એજ્યુકેશનનો મુદ્દો છે એ નેશનલ મુદ્દો થઈ ગયો છે. હાલમાં સુપ્રીમ કોર્ટ પાસે પણ જવામાં આવ્યું છે. તો હજી સુપ્રીમ કોર્ટ શું નિર્ણય આપે છે એ જોવાનું છે. હાલાકી પહેલાથી જ સુપ્રીમ કોર્ટે તો એ રીતનું કહી જ દીધું હતું કે ભાઈ આ ટોટલ ડિસિઝન જે એજ્યુકેશન બોડી છે, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર, એ જ લેશે. તો અમે એમાં ઇન્ટરફિયર કરશું નહીં. પણ ફરીથી એકવાર રજૂઆત કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટની, એ જ માહિતી અહીંયા આપવામાં આવી છે. પણ આ વખતે જે રાજ્યો છે, રાજ્ય સરકાર છે, એ લોકોએ રજૂઆત કરી છે. પહેલા લોકો દ્વારા કરવામાં આવી હતી, બરાબર. તો જે પણ એના ન્યૂઝ આવશે એની આપણે ચર્ચા કરશું. અગત્યની ન્યૂઝ છે કે ઇન્ડિયા અને ચાઇનાના રિલેશનશિપ માટે આપણા જે ફોરેન મિનિસ્ટર છે, બરાબર, જયશંકરજી, એને ઇન્ફોર્મેશન આપી છે. હવે હું તમને એનો પરિચય આપી દઉં. તો એમને ઘણો સમય ચાઇનામાં પણ એમને ગુજાર્યો છે એઝ અ ઇન્ડિયન એમ્બેસેડર, બરાબર, કે જે આપણી ઇન્ડિયન એમ્બેસી હોય તો એની અંદર પણ એમને ઘણો સમય કાર્ય આપ્યું છે. અને એ ચાઇનાની જેટલી પણ પોલિસી છે તો એને ખૂબ સારી રીતે જાણે છે. અહીંયા ઇન ડિટેલ ટર્મિનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ઇન્ફોર્મેટિવ છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વનો છે. કઈ રીતે હું તમને સમજાવી દઉં છું. જે બે દેશ આપણને તમને ખ્યાલ હશે કે ભાઈ ઇન્ડિયા અને ચાઇનાના જે રિલેશનશિપ છે એની, તો બોર્ડર ઉપર જે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એની જાણ બધાને છે. અને હાલમાં તમને ખ્યાલ હશે કે ભાઈ જે ગલવાન વેલી વાળી જે ઘટના થઈ કે પછી જે LSE ઉપર ચાઇનાએ પોતાના બેઝ બનાવ્યા હતા તો એ દૂર કરવાના હતા, પણ એ દૂર કરી રહ્યા નથી. બીજી વસ્તુ, અહીંયા બે પ્રકારની કન્ડિશનની વાત કરી છે. એક છે વિન વિન કન્ડિશન ઓર ડુ ઓર ડાય કન્ડિશન. હું તમને સંદર્ભ આપું છું સમજવામાં સરળતા રહે તો. આઉટ ઓફ કન્ટેક્સ અહીંયા બધી જે ડિટેલ આપેલી છે એને હાઇલાઇટ શું કરવા માંગે. ઘણી વખત આપણે કેવું હોય કે ભાઈ ઇન્ડિયા અને ચાઇના એકબીજાના કોમ્પિટિટર તરીકે કામ કરતા હોય. આપણે એશિયન કન્ટ્રીમાં વાત કરીએ તો અહીંયા કહેવામાં શું આવ્યું છે કે ભાઈ ચાઇના પણ ગ્રો કરે છે, ઇન્ડિયા પણ ગ્રો કરે છે. હમણાં આપણે આગળ જોશું ગ્રોથમાં. અને અત્યારે કોઈ પણ દેશ હોય એને ગ્રો કરવાની જે સ્ટ્રેટેજી હોય એ એપ્લાય કરતું હોય છે. તો અહીંયા કહેવામાં શું આવ્યું છે કે ભાઈ આપણે એઝ અ ઇન્ડિયન કે ચાઇનીઝને આપણે બોયકોટ કરીએ, કે એઝ અ ચાઇનીઝ ઇન્ડિયનને બોયકોટ કરીએ. એ બધી જે વાત છે તો એકબીજાના જે ડેવલપમેન્ટ છે, એકબીજાનો જે ગ્રોથ છે, એકબીજાનો જે વિકાસ છે એને રોકવાની વાત છે, બરાબર. અહીંયા કહેવામાં શું આવ્યું છે કે ભાઈ આપણે વિન વિન કન્ડિશન ફોલો કરીએ. મતલબમાં ઇન્ડિયા હેલ્પ કરે ચાઇનાને ગ્રો કરવામાં અને ચાઇના હેલ્પ કરે ઇન્ડિયાને ગ્રો કરવામાં. તો આનાથી શું થશે? વિન વિન કન્ડિશન ક્રિએટ થશે. આપણા જે આપસી ભાઈચારા છે એ વધશે, કે જે જૂના સમયમાં હતા ને જે હકીકતે ગ્લોબલ જે નેશન છે એની ડિમાન્ડ છે. કારણ કે સરકારનું ઘણી વખત એવું હોય છે, અત્યારની જે સરકાર હોય, માની લો એની એક્ટિવિટી ખરાબ છે તો આપણા રિલેશન બગડી ગયા. પછી કોઈ સરકાર આવે તો એના રિલેશન સારા હોય. પણ એ પહેલા આપણે એટલા બધા ખરાબ રિલેશન નહીં કરી દેવાના કે આપણે એકબીજાના કટ્ટર દુશ્મન થઈ જાય. એનું એક્ઝામ્પલ તો તમને ખ્યાલ જ હશે. ઇન્ડિયા અને પાકિસ્તાન વાળી જે કન્ડિશન છે એ સૌથી ખરાબ કન્ડિશન છે આપણા માટે, આપણા પોઈન્ટ ઓફ વ્યૂ. તો એ રીતના રિલેશન ના થઈ જાય. બીજું કે ચાઇના દ્વારા એક્ટિવિટી પણ એવી કરવામાં આવે છે કે ભાઈ એક તો જે ગ્રો કરે ઇન્ડિયા તો એ કરવા નહીં દેવાનો, પ્લસ એના પોતાના લોકલ ઇસ્યુ છે દેશના એની જ અંદર ફસાવીને રાખવાના કે જેથી એ ડેવલપમેન્ટની કોઈ વાત ના કરી શકે, બરાબર. તો આવું ચાઇનાએ ના કરવું જોઈએ. આના માટે ચાઇનાએ જે એક્ટિવિટી કરતું હોય છે એ ના કરવું જોઈએ. તમને ખ્યાલ હશે કે ભાઈ જમ્મુ કાશ્મીરનો ઇસ્યુ વધારવા માટે એ જમ્મુ કાશ્મીરના જે પ્રોટેસ્ટન્ટ છે, બરાબર, તો એને ફંડિંગ કરતા હોય છે. પ્લસ બોર્ડર ઉપર તો જે તમને ખબર જ છે. બીજું કે અલગ અલગ રાજ્યોમાં બે જાતપાતીના પણ પ્રોબ્લેમ થાય એના માટે પણ એ લોકો જે સોશિયલ મીડિયા ઉપર ડમી એકાઉન્ટ ક્રિએટ કરીને એકબીજાની વચ્ચે દરાર નાખવાનું કામ કરતા હોય છે. તો આ બધી ઇન્ફોર્મેશન આપણે જોઈ હતી. પણ અહીંયા કહેવામાં શું આવે છે કે ભાઈ આપણે એકબીજાના વિરોધ કરવા કરતા બંને દેશ એકબીજાને વિન વિન કન્ડિશનમાં કઈ રીતે આગળ લઈ જઈ શકે એ રીતના કાર્ય કરવા જોઈએ. એના માટે પોલિસી બનાવવી જોઈએ. એને અહીંયા આમના દ્વારા ઇન ડિટેલ માહિતી આપવામાં આવેલી છે. બાકી આપણે ઇન્ડિયા અને ચાઇનાના રિલેશન છે ઇન્ટરનેશનલ રિલેશનશિપની અંદર જે GS પેપર 2 ની અંદર આપણે કવર કરવાના છે ત્યારે આ બધા પોઈન્ટ ઓલરેડી આપણે ડિસ્કસ કરેલા છે. પણ જ્યારે કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, બરાબર, જે આપણા
મંત્રી કે કોઈ કમિટી કે જે ઉચ્ચ હોદ્દાના વ્યક્તિ જ્યારે આવી કોઈ માહિતી આપતા હોય તો આપણા માટે ઉપયોગી થઈ જાય છે. આવી માહિતી આવતી જ રહેતી હોય છે. ઘણી વખત જે આની પહેલા આપણે જે ડિસ્કશન કરી હતી તો એમાં જે ચાઇનીઝ ફોરેન જે મિનિસ્ટર હતા એની બાબતોની ચર્ચા કરી હતી. તેને ચાઇનાનો પક્ષ ખેંચેલો. તો સેવી રીતે જયશંકરજીએ અહીંયા ઇન્ડિયાના માટે જે વ્યૂ છે એ વ્યૂ પ્રસ્તુત કર્યો છે કે ભાઈ ઇન્ડિયા અને ચાઇના એકબીજાને જો કોઓપરેટ કરીને ચાલે તો ઇન્ડિયા અને ચાઇના બંને માટે સારી વાત છે. તો એની ચર્ચા અહીંયા ડિટેલમાં કરવામાં આવેલી છે. વાત કરીએ આજના એડિટોરિયલની અંદર તો અગત્યની જેટલી પણ ન્યૂઝ છે એક પછી એક જોઈ લઈએ. આજ પોલિટિકલ ન્યૂઝ વધારે આવેલી છે. તો સૌથી પહેલા છે કે જે નેશનલ ક્રાઇમ છે એના માટે લઈને તો આ બધી જે ડેટા છે એ વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આપણે ડિસ્કસ કરેલી છે. ઇન્ફોર્મેટિવ છે, કોઈ કોન્સ્ટ્રક્ટિવ આર્ગ્યુમેન્ટ નથી, બરાબર. પણ તમે વાંચી લેજો જે વિદ્યાર્થીઓએ જે ક્રાઇમ ડેટા છે એના જે ટોપિક હોય, બરાબર, કે એના જે સિસ્ટમ છે, એનો રેકોર્ડ છે, એનું યુટિલાઇઝેશન છે, બરાબર, એનું કમ્પાઇલેશન છે, તો એ બધું જે વિદ્યાર્થીઓએ ના વાંચ્યું હોય એના માટે ઉપયોગી થશે. તો એ વિદ્યાર્થીઓ આ તૈયાર કરી લે. બીજું છે યુએસ માટે ઇલેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. ઇન્ડિયાને કામનું નથી તો આપણે સ્કીપ કરશું. આપણા કામની ઇન્ફોર્મેશન છે આજે જીએસટીમાં એક્ટ ઓફ કોડની આપણે જે આની પહેલાના લેક્ચરમાં વાત કરી તો એની જ અહીંયા ડિટેલ આપવામાં આવી છે. તો એ ડિટેલ એક પછી એક આપણે ડિસ્કસ કરી લઈએ એટલે દરેક પોઈન્ટ કવર થઈ જાય. તો સૌથી પહેલા સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણી બધી બાબતો આપેલી છે. તો આ બધી બાબતો સમજવા માટે સૌથી પહેલા તમને જીએસટી કે જેની આપણે વાત કરવાના છીએ એ પહેલા જે સ્ટેટની વેટ સિસ્ટમ હતી, બરાબર, વેલ્યુ એડેડ ટેક્સ સિસ્ટમ હતી કે જેની અંદર સ્ટેટ પાસે પણ ઘણા બધા ટેક્સ ઇમ્પ્લિમેન્ટ કરવાની ઓથોરિટી હતી. તો જે આપણે 2017ની અંદર જીએસટી લાવ્યા ત્યારે આપણે જે સેન્ટરનો નારો હતો, બરાબર, શું કે વન નેશન વન ટેક્સ. તો એના પોઈન્ટ ઓફ વ્યૂ જે સ્ટેટ હતા એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે અલગ અલગ જે ટેક્સેશન સિસ્ટમ છે કે જેને લીધે જે પ્રોડક્ટ કોસ્ટ છે, ફાઇનલ પ્રોડક્ટ કોસ્ટ જે વધે છે અને લોકો પણ પ્રોબ્લેમ ફેસ કરે છે હરેક જગ્યાએ જે અલગ અલગ ટેક્સની જે ડિસ્ટ્રીબ્યુશન છે એની અંદર. તો એને કંટ્રોલ કરવા માટે તમે શું કરો, એના માટે તમે જે ટેક્સની જેટલી પણ ઓથોરિટી છે નાખવાની એ તમે સેન્ટરને આપી દો. પછી સેન્ટર શું કરશે કે ભાઈ જેટલું ટેક્સ કલેક્શન આવશે, બરાબર, એ અમે તમને પ્રોવાઈડ કરશું. તો ત્યારે સ્ટેટ દ્વારા રજૂઆત કરવામાં આવી કે માની લ્યો કે ભાઈ તમે જે આ ટેક્સ બધા ટેક્સને મર્જ કરીને, બરાબર, એક ટેક્સ બનાવશો તો ઘણા બધા જે સ્ટેટની ઇન્કમ છે દરેક સ્ટેટની પોતપોતાની ઇન્કમ અલગ અલગ સેક્ટર પ્રમાણે અલગ અલગ હોય. તો એમાં જો ડિફરન્સ આવશે, મતલબમાં કે ભાઈ ઘટાડો આવશે તો શું થશે, તો જે આપણા જીએસટી એક્ટ છે એના અંડરમાં જે જ્યારે લાગુ કરવામાં આવ્યું હતો ત્યારે તે ગુડ એન્ડ સર્વિસ ટેક્સની અંદર એક કમ્પેન્સેશન સ્ટેટ એક્ટ એડ કરવામાં આવ્યો હતો 2017ની અંદર કે માની લ્યો કે ભાઈ જે પણ રાજ્યને જીએસટીને લીધે જે એનું ઇન્કમ હશે એમાં જો શું થશે એની અંદર ઘટાડો થશે. યાદ રાખજો તમને પૂછી શકે છે કે જે રાજ્યનો કોમ્પેન્સેશન જે છે, બરાબર, મળવું જોઈએ જેટલી નુકસાની થાય છે એમાં, તો એ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે કે લીગલ રાઇટ છે, બરાબર. તો યાદ રાખજો કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે કારણ કે એને આપણે કોન્સ્ટિટ્યુશનલી માન્યતા આપેલી છે જે આપણે જીએસટી એક લાગુ કર્યો છે ત્યારે. ગઈકાલે આપણે આની ઇન ડિટેલ ડિસ્કશન જોઈ હતી એની ચર્ચા કરશું. એ પહેલા હું તમને આ પ્રસ્તાવના કે જે ઇન્ટ્રોડક્શન છે એમાં હું તમને વન બાય વન બધી ઇન્ફોર્મેશન આપી દઉં છું એટલે તમને સમજવામાં સરળતા રહે. તો આમને કહેવામાં આવ્યું કે ભાઈ તમને જીએસટીને લીધે જે પણ વેટ સિસ્ટમમાં તમારી ઇન્કમ હશે, મતલબમાં જે રેવન્યુ તમે જનરેટ કરતા હશો સ્ટેટ, એમાં જો ફોલ આવશે, મતલબમાં ઘટાડો થશે, તો એ તમને સેન્ટર પ્રોવાઈડ કરશે. તો એ રીતની એને આશ્વાસના આપવામાં આવી દરેક રાજ્યોને. તો દરેક રાજ્યએ પોતાની જે ટેક્સ ઓથોરિટી હતી એ સેન્ટરને પ્રોવાઈડ કરી દીધી. હવે થયું શું, થયું એવું કે ભાઈ આને કોન્સ્ટિટ્યુશન રાઇટ તો આપી દીધો પણ જે સેન્ટર દ્વારા સ્ટેટને જીએસટીની અંદર જે ટેક્સ તો જે આપવાનો હતો એ તો આપવાનો જ હતો પણ જે ઘટાડો થાય એ પ્રોવાઈડ કરાવવાનો હતો, જે કમ્પેન્સેશન આપવાનું હતું, તો એ સેન્ટર કરી શક્યું નહીં, બરાબર. તો અહીંયા જે ગઈકાલે એક્ટ ઓફ ગોડની વાત કરી એવી જ એક બીજી ટર્મ છે, યાદ રાખજો આ ટર્મ બધી મહત્વની હોય જે કરંટમાં આવતી હોય. તમે ઇકોનોમીના ભલે દરેક મોટા મોટા પુસ્તકો 5 વાર વાંચીને ગયા હો તો એ આ જે મોટી ટર્મ હોય જે કરંટ અફેરની અંદર આવી હોય એ તમે જો તૈયાર ના કરો તો એક્ઝામમાં ક્વેશ્ચન એ ટર્મ ઉપર પૂછાય. તો ઘણા બધા વિદ્યાર્થી હોય એને જીએસટીની ઉપર માની લ્યો કે 100 કે 200 પેજની પ્રિપરેશન કરી હોય, 10 પેજના લખવાની તૈયારી હોય, પણ જે ફોર્સ જે મેજ્યોરે છે
એ કયા ટોપિકના અનુસંધાનમાં કરંટમાં પૂછાયેલું એ જ ના ખબર હોય તો આખો ક્વેશ્ચન આવડવા છતાં સારી રીતે લખી શકે નહીં. તો આ હું તમને જણાવી દઉં કે ફોર્સ ઓફ મેજ્યુર છે, બરાબર. એનો મતલબ શું છે? એનો મતલબ એવો થાય કે ભાઈ જે એક્ટ ઓફ ગોડ છે કે ભાઈ અમે તમને ઠીક છે કે જ્યારે આપણે 2017માં જીએસટી લાવીએ ત્યારે અમે તમને બાંયધરી આપી હતી કે ભાઈ જે સ્ટેટને જેટલું પણ જીએસટી ને લીધે ખોટ આવશે, બરાબર, ઓછી ઇન્કમ થશે, તો એ અમે કમ્પેન્સેશન સ્વરૂપમાં તમને આપશું, બરાબર, રાજ્યને આપશું. પણ એની અંદર એક સબ ક્લોઝ હોય છે, તમે જે ઓ માય ગોડ મૂવી જોયું હશે પરેશ રાવલ વાળું, કે જે એક્ટ ઓફ ગોડ છે, મતલબમાં જે આ કોરોના પેન્ડેમિકની જે કન્ડિશન છે એવી તો કોઈ વિચારી નથી કે આવી કન્ડિશન આવશે કે પૂરું ભારત લોકડાઉનની અંદર જશે અને 3 મહિના જેટલું લોકડાઉન રહેશે અને દરેક વ્યક્તિના ધંધા બંધ થઈ જશે એટલે સેન્ટર અને સ્ટેટ બંનેની આવક બગડી જશે, બરાબર. આવું કોઈ વિચારવું નતું, એટલે આઉટ ઓફ ધ કન્ટેક્સ છે. ઘણી વખત કહીએ ને આપણે કે ભાઈ યુપીએસસી નું ક્વેશ્ચન બહુ અઘરો છે પણ આઉટ ઓફ ધ સિલેબસ વધારે પૂછ્યું હતું. હકીકતે એ આપણા બહાના છે. આઉટ ઓફ ધ કન્ટેક્સ કંઈ પણ નથી હોતું. હોય છે કરંટ બેઝ જ તે, હોય છે થિયરી બેઝ જ તે, પણ આપણી પ્રિપેરેશન એટલી નથી હોતી કે આપણે લેવલ મેચઅપ કરી શકીએ. પણ અહીંયા કેવું થયું છે, અહીંયા બધું જે વિગત છે એને ઇન ડિટેલ ડિસ્કશન કરેલી છે. ગઈકાલના લેક્ચરમાં મેં તમારી સાથે વાત કરી હતી કે ભાઈ જીએસટી લાગવાને લીધે કે જે રાજ્ય છે એને 3 લાખ કરોડનું જે ઘટાડો થયો છે રાજ્યોની ઇન્કમમાં, તો એ જે સેન્ટર છે એને રાજ્યોને પ્રોવાઈડ કરાવવાની હતી, પણ સેન્ટર દ્વારા એના ખાલી 23% જેટલું જ કમ્પેન્સેશન આપી શકાયું છે. તો એને બાદ કરીને જે 2.35 લાખ કરોડ રૂપિયા છે એનું શું? તો એના માટે એવું અત્યારે કહેવામાં આવ્યું છે કે ભાઈ એ વસૂલવા માટે આપણે 2022 પછી કે જ્યારે આ બધી કન્ડિશન થોડીક સ્ટેબલ થઈ જાય પછી આપણે એક સેસ એડ કરીશું, બરાબર, સેસ ટેક્સ એડ કરીશું અને એ બધાનું કલેક્શન કરશું. અને બાકી જે આપણે વાત કરીએ લીકર કે ટોબેકોની જે સ્ટેટની ઇન્કમ છે એમાં પણ વધારો કરવાની પરમિશન આપવામાં આવશે કે જેથી ભાઈ લોકો શું કરી શકે, બધા રાજ્યો પોતાનું જે પણ જીએસટી કલેક્શન છે એ વધારી શકે. અને એની સિવાયની પણ મેં તમને વાત કરી હતી રાજ્ય પ્રમાણે, જે રાજ્યની અંદર મેન્યુફેક્ચરિંગ થાય છે તો એને મેન્યુફેક્ચરિંગનું કોઈ જીએસટી મળતું નથી, પણ જે રાજ્યોમાં જાય છે એને મળે છે. એક્ઝામ્પલ સમજી લો, કોઈ પણ પ્રોડક્ટનું પ્રોડક્શન માની લો ગુજરાતમાં થયું છે તો ગુજરાતમાંથી એ ગુડ્સ છે એ રાજસ્થાનમાં જાય તો એ ટેક્સ રાજસ્થાનને મળશે, બરાબર, પણ ગુજરાતને મળશે નહીં. તો એના માટે પણ અત્યારે સેન્ટર દ્વારા અલગથી વેલ્યુ એડિશનની અંદર એ જેટલો પણ ટેક્સ છે એ રાજ્યને આપવાની વાત કરવામાં આવી છે, બરાબર. હવે અહીંયા સમજી લો જે બીજા અગત્યના છે એ, તો એની અંદર વાત આવે છે જે 14th ફાઇનાન્સ કમિશન છે એની વાત. તો એને શું કીધું હતું કે ભાઈ સેન્ટરે આ બધા જે અલગ અલગ રાજ્યો છે તો એને પોતાના ખર્ચાને પહોંચી વળવા માટે રાજ્યને 42% જીએસટી કલેક્શન આપવું જોઈએ. પણ થયું છે શું, સેન્ટર દ્વારા હજી ખાલી 30% જેટલું જ તે કમ્પેન્સેશન આપી શકાયું છે કે જે બહુ ઓછું છે. બીજી વસ્તુ કે ભાઈ જીએસટીની અંદર દરેક રાજ્યએ પોતાની ટેક્સની ઓથોરિટી સેન્ટરને તો આપી દીધી. હવે કેવું થયું કે ભાઈ સેન્ટર પાસે તો ટેક્સ કલેક્શન આવવા મળ્યું પણ રાજ્યો પાસે બીજા કોઈ પણ ટેક્સ રહ્યા નહીં, એટલે ટોટલ સેન્ટર ઉપર ડિપેન્ડ થઈ ગયા. અને અત્યારે જેમ ઓથોરિટી કે જે આ બધી લાયબિલિટી સેન્ટરની છે એટલી જ ઓથોરિટી અને લાયબિલિટી સ્ટેટની પણ છે, બરાબર. કારણ કે જે પણ રાજ્યોની અંદર રહે છે એ રાજ્ય દ્વારા જો હેલ્થકેર અથવા બીજા કોઈ પણ જે ફાયદા પહોંચાડવાના હોય લોકોને એ ના પહોંચાડવામાં આવે તો ના ચાલે, બરાબર. કારણ કે લોકો તો એવું ના વિચારે કે ભાઈ મારા રાજ્યની સાથે સેન્ટર કંઈ ભેદભાવ કરે છે, એને તો પોતાની સાથે મળતા બેનિફિટ આરે જ મતલબ છે. તો સ્ટેટ પણ પોતાની રિસ્પોન્સિબિલિટી માટે જેટલા પણ રૂપિયાની જરૂર પડે તો એ સ્ટેટ પાસે રહ્યા નહીં, અને સેન્ટર પણ ખાલી હતું તો સેન્ટર પણ જે સ્ટેટને પૈસા પહોંચાડવા જોઈએ એ પહોંચાડી શક્યું નહીં. હકીકતે અત્યારે ઇમરજન્સી કન્ડિશનમાં સેન્ટરે પોતાનીથી એડિશનલ મદદ કરવી જોઈએ, એની બદલે જે સેન્ટરે ફંડ પ્રોવાઈડ કરાવવાનું પણ છે એ પણ સેન્ટર પ્રોવાઈડ કરાવી શકાતું નથી. તો આપણા જેટલા પણ કહેવાય ને કે જેટલી ખામીઓ છે એ બધી ઉજાગર થઈ છે કોરોના વાયરસ લોકડાઉનમાં. ઇકોનોમીની વાત કરીએ તોય ઇકોનોમી આપણી કેટલી ખોખલી છે, બરાબર, અથવા કેટલી પાયા વિહોણી છે એ પણ ખબર પડી. હેલ્થકેર સિસ્ટમમાં પણ કેટલી ખામી છે આપણી સામે આવી, અને બીજી ઘણી બધી બાબત, બરાબર. માઇગ્રન્ટ વર્કરના કિસ્સામાં પણ જે થયું તો એના લીધે આપણને અલગ અલગ કન્ડિશનની ખબર પડી. તો આ જ બધી માહિતી ઇન ડિટેલ અહીંયા આપવામાં આવેલી છે. પછી અહીંયા ઇન્ટરનેશનલ ટોપિક એક આપવામાં આવ્યો છે હઝબુલ્લાનો.
હવે આમાં ઇન ડિટેલ ડિસ્કશનમાં નહીં જઈએ, કારણ કે આના માટે એક અલગથી કોઈ દી પ્રિલિમ્સ કે મેન્સમાં ક્વેશ્ચન આવે એની શક્યતા ઓછી છે. પોલિટિકલ ન્યૂઝ વધારે છે, તો હું ખાલી તમને હિન્ટ આપી દઉં છું. આપણે વાત કરીએ કે ભાઈ જે સેન્ટ્રલ એશિયાના રિજન છે, બરાબર, ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, ઇઝરાયલ, લિબિયા અને આપણે સિરિયા, તો આ બધા જે કન્ટ્રી છે એમાં અહીંયા વાત કરવામાં આવી છે કે ભાઈ ઇઝરાયલ દ્વારા જે હઝબુલિસ છે, બરાબર, જે લિબનનમાં છે, તમને ખ્યાલ હશે ટૂંક સમય પહેલા જ આપણે જે લિબનનમાં જે ક્રેકર કંપની હતી, ફટાકડાની કંપની હતી, તો એની અંદર એક બ્લાસ્ટ થયો હતો અને એની અંદર ઇઝરાયલનો હાથ છે એવું કહેવામાં આવતું હતું. એનું કારણ શું હતું? એનું કારણ એવું કહેવાય કે ભાઈ જે હિઝબુલ્લા જે સંગઠન છે, આતંકવાદી સંગઠન છે, એ શિયા સંગઠન છે, બરાબર. તો એ શિયા સંગઠનને ઈરાન દ્વારા શું કરવામાં આવે છે? ઈરાન દ્વારા ફંડિંગ કરવામાં આવે છે. અને જે તમને ખ્યાલ હશે, મિડલ ઇસ્ટ એશિયા જેટલી પણ કન્ટ્રી છે, ગલ્ફ કન્ટ્રી છે, તો એની અંદર શિયા અને સુન્ની વચ્ચે હંમેશા શું થાય છે? યુદ્ધ જેવું ચાલતું હોય છે, બરાબર. હવે શિયાને સપોર્ટ કરે છે ઈરાન અને સુન્ની માટે સાઉદી અરેબિયા સપોર્ટ કરતું હોય છે, જે ફંડિંગની જરૂર પડે એના માટે. તો જે ઇઝરાયલની અંદર શિયા સુન્નીની લડાઈ છે, તો એના લિબનનની અંદર જે હિઝબા આતંકવાદી સંગઠન છે એ શિયા સંગઠન છે, બરાબર. તો એને ઈરાન ફંડિંગ કરે છે અને એ પોતાની આતંકવાદી ગતિવિધિમાં ઇઝરાયલ ઉપર એટેક કરતું હોય છે. તો એના કાઉન્ટર જવાબમાં ઇઝરાયલ હિઝબુલ્લા જે સંગઠન છે એની ઉપર એટેક કરતું હોય છે. તો આખી જ એ જ કન્ડિશન આપેલી છે કે ભાઈ કોણ કોના ઉપર કેવી રીતે એટેક કરે છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલું મહત્વનું નથી, પણ તમારે જાણવાનું શું છે કે જે હિઝબુલ્લા સંગઠન છે, બરાબર, એ શિયા જે કોમ્યુનિટી છે, મુસ્લિમ કોમ્યુનિટી, તો તમને જે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, મોમેડિયન વિદ્યાર્થીઓ, તો એમને ખ્યાલ હશે શિયા સુન્નીની જે લડાઈ, અને ના ખ્યાલ હોય તો એનો ડિટેલ લેક્ચર અવેલેબલ જ છે, તમે જોઈ શકો છો. તો એની અંદર ઈરાન દ્વારા જે શિયા છે, બરાબર, શિયા કોમ્યુનિટી છે, એને સપોર્ટ કરવામાં આવે છે, એનો પાવર વધારવા માટે ફંડિંગ આપવામાં આવે છે કે જેથી એમનો દબદબો જે સેન્ટ્રલ ઇસ્ટ એશિયા છે, બરાબર, સાઉદી કન્ટ્રી છે, એમાં બન્યો રહે. તો એના દ્વારા આતંકવાદી ગતિવિધિઓ થતી હોય છે. આપણે આતંકવાદી સંગઠનના જેટલા પણ અલગ અલગ એક્ઝામ્પલ જોયા, તો એમાં મેં તમને બે વાત ખાસ તમને જણાવી હતી કે ભાઈ કોઈ પણ આતંકવાદી સંગઠનને ચાલવા માટે 2M ની જરૂર પડે, જેની અંદર ફર્સ્ટ એમ આવશે મની, બરાબર, એક તો મનીની જરૂર પડે અને બીજું છે મેન, એટલે કે માણસોની મેન પાવરની જરૂર પડે. હવે માની લો મેન પાવર તો કદાચ મળી જાય એ બહુ આસાન છે, પણ જો એનું મની એટલે કે એનું જે ફંડિંગ છે, જો એ રોકી દેવામાં આવે તો જે મેન પાવર હશે એ પણ સંગઠન પણ આપોઆપ કામ કરતું બંધ થઈ જશે, બરાબર. તો એ બધા જે કાઉન્ટર ડિટેલ છે એ તમારે તૈયાર કરી રાખવાની. હું ઘણા બધા વિદ્યાર્થીને કહું છું, ઘણા બધા વિદ્યાર્થી મને પૂછતા હોય છે, સર આવા ઇન્ટરનેશનલ અમુક મુદ્દા હોય, બરાબર, ટેરરિઝમ, પછી તાલિબાનો, બરાબર, આતંકવાદીઓ, તો આ બધાનું અલગ અલગ ટોપિક તૈયાર કરવાની, બધાની અલગ અલગ માહિતી. તો મેં એ વિદ્યાર્થીને ઘણી વખત કીધું છે કે તમારે શું કરવાનું, તમારે એક રેડીમેડ ચાનો સામાન બનાવી રાખવાનો. કે માની લો કે કોઈ તમને એવું કહે કે અમારે બ્લેક ટી પીવી છે તો દૂધ વગર ચા બનાવી દેવાની, કોક કે અમારે ચા પીવી છે તો દૂધ નાખીને ચા બનાવી દેવાની, કોક કે અમારે લેમન ટી પીવી છે તો દૂધ નહીં નાખવાનું અને લીંબુ નાખવાનું. તમારે એક ચા તૈયાર રાખવાની, જે પણ ક્વેશ્ચન પૂછાય તો એમાં બધી બાબત લાગે, કારણ કે મેં તમને જે 2M નો કોન્સેપ્ટ કીધો એ પણ જેન્યુઅન છે. બીજા કે કોઈ પણ સંગઠન હોય તો એના કોઈ ને કોઈ રીઝન હોય, કાં તો પોલિટિકલ રીઝન હોય, કાં તો પછી ધર્મને લગતા હોય, અથવા કોઈ વ્યક્તિગત હોય, બરાબર, અથવા કોઈ કોમ્યુનિટી કે કાસ્ટ માટે હોય, બરાબર. જેમ અમેરિકાની અંદર બ્લેક લાઇવ્સ મેટર ચાલે છે, ધર્મનો વિવાદ નથી, તો જે રંગભેદનો છે એ છે. તો આવું કોઈ પણ એક આધારભૂત જે પણ બાબત હોય એ તમને ખબર હોવી જોઈએ, તો તમને જ્યારે પણ પૂછાય તો તમને લખવામાં સરળતા રહે. બીજી આગળ વાત કરીએ તો ફરીથી જે લેન્ડસ્લાઇડની જે ઘટના હતી કેરળની, બરાબર, આપણે ચર્ચા કરી જ હતી ઇદુકીની, અને કેરલાનો જ્યારે આપણે અલગથી એક ટોપિક ડિસ્કશન કર્યું હતું ત્યારે આ બધી માહિતીની ચર્ચા કરી હતી. તો જે વિદ્યાર્થીઓ નવા છે એ વિદ્યાર્થી જે જૂના ઇદુકી વાળો જે આવેલો લેક્ચર એ જોઈ શકે છે. અહીંયા સૌથી વધારે અને અગત્યની જેટલી પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ન્યૂઝ હોય છે એની આપણે ડિસ્કશન કરીએ છીએ. એક ખાલી ન્યૂઝ જ છે, કોઈ ચાન્સ નથી પૂછાવાના, પણ જોઈ લેવાની કે મલયાલમ ફિલ્મને મોસ્કો ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવેલી છે. નામ જોઈ લેજો, આ નામ છે, ઘણું મોટું નામ છે, બરાબર, અને સ્ટોરી અને બાકીની બધી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે, એ તમને ઉપયોગી થશે. પછી જે અગત્યની મેં તમને જે નીટ અને JEE અને સેન્ટર દ્વારા જે એક્ઝામ કન્ડક્ટ કરાવવાની છે એની માહિતી જે આપી, તો એ બધી ડિટેલ ત્યાં તમને પ્રોવાઈડ કરવામાં આવેલી
છે. તો એ ડિટેલ તમારે ત્યાંથી જે JEE અને નીટની વાંચી લેજો. બાકી હું તમને એનો એક ડિટેલ લેક્ચર પ્રોવાઈડ કરી દઈશ જેની અંદર બધા ટોપિક કવર થઈ જશે. હવે હું તમને અત્યારે ઇન્ફોર્મેશનની ચર્ચા કરવા જઈ રહ્યો છું. જે ઇન્ડિયાનું સ્ટીલ એક્સપોર્ટ છે એ વધી રહ્યું છે. એનું રીઝન શું છે? તો મેં તમને જે ચાઇનાવાળી વાત કરી, તો એના દ્રષ્ટિએ અહીંયા ડિફરન્ટ ચર્ચા કરવામાં આવેલી છે. ભાઈ માની લો કે જે ચાઇના દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટના જેટલા પણ પ્રોજેક્ટ રન કરવામાં આવી રહ્યા છે કરંટ બેઝ ઉપર, તો એના માટે સ્ટીલની રિક્વાયરમેન્ટ એઝ અ રો મટીરિયલ વધારે હતી. તો ચાઇના પાસે જે રો મટીરિયલની જે ડિમાન્ડ હતી તો એને ફૂલફિલ ક્યાંથી કરી છે? તો ઇન્ડિયન જે મેન્યુફેક્ચરિંગ છે, બરાબર, કે જે રો સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કરે છે, તો એ લોકો પાસેથી શું કરી છે? એ નીડ પૂરી કરી છે. તો ઇન્ડિયાનું જે સ્ટીલ એક્સપોર્ટ છે વધી ગયું છે. અને બાકી નીતિ આયોગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ જે ઇન્ડિયન બિઝનેસ છે, બરાબર, એ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટમાં છે, કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ છે. તો બની શકે છે જેટલું જલ્દી બને એટલું ફરીથી આપણી જે જૂની ગ્લોરી હતી, બરાબર, એ અચીવ થઈ જશે. ફરીથી માર્કેટની અંદર ડિમાન્ડ જનરેટ થશે, બધી ઇન્ડસ્ટ્રીઓ રન થતી થઈ જશે. જેમ કે તમને ખ્યાલ હશે જેટલી ઇન્ડસ્ટ્રી હતી એ અત્યારે કામ કરવા મળી છે. ઇન્ડિયાનો અત્યારે બેકબોન ફાર્મા ઇન્ડસ્ટ્રી છે, તો એ સતત કામ કરી રહી છે અને નવી ઓપોર્ચ્યુનિટી પણ ક્રિએટ થાય એવી આશાઓ છે, બરાબર. તો ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. જ્યારે પણ કોઈ પણ આપણા જે સંગઠન છે, બરાબર, સુપ્રીમ કોર્ટ છે, નીતિ આયોગ છે, બરાબર, કે આપણી કોઈ પણ મિનિસ્ટ્રી છે, એના દ્વારા કોઈ પણ ઇન્ફોર્મેશન ક્યારે પણ આપવામાં આવે, બરાબર, તો એ તમારે એક વખત વાંચી લેવાની. ક્યારે કયો મુદ્દો અને કયા ટોપિકમાંથી ક્વેશ્ચન આવી જાય એ શ્યોર હોતું નથી. પછી એક જે અગત્યનો ટોપિક છે એની ચર્ચા કરી લઈએ. એ છે આપણે ગઈકાલે જેટલા પણ ટોપિક જોયા એની અંદર જ થાય લક્ષદ્વીપનો એક ટોપિક છે. તો અગત્યનો કેમ છે એની ચર્ચા કરી લો. અગત્યનો એ રીતે છે કે ત્યાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે, બરાબર, લક્ષદ્વીપની અંદર. અને સૌથી વધારે ત્યાં કોકોનટની ખેતી કરવામાં આવે છે. એગ્રીકલ્ચરને લઈને જ્યારે પણ એક્ઝામમાં કોઈ પણ ટોપિક આવે તો તમારે એ ટોપિક એક વખત જોઈ લેવાનો. હવે ઓર્ગેનિક ખેતી શું છે એ સૌથી મોસ્ટ એમ્પી ટોપિક છે, બરાબર. તો જ્યારે ઓર્ગેનિક ખેતીનું નામ આવે તો ત્યારે સિક્કિમનું પણ નામ આવે. તો તમારે હોમવર્કમાં ઓર્ગેનિક ખેતી જે છે એના દરેક ટોપિક તમારે કરી લેવાના. ઓર્ગેનિક ખેતી કહેવાય કોને? ભારત ઓર્ગેનિક ખેતી માટે કયા કયા યોજના ચલાવી રહ્યું છે? કયો દેશ, કયો સ્ટેટ, મેં તમને જે સિક્કિમ કીધું એની જેમ જ ઓર્ગેનિક ખેતી ઉપર ફોકસ કરે છે. તો અહીંયા લક્ષદ્વીપની જે વાત કરવામાં આવી છે કે જ્યાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે, તો ત્યાં પ્રોબ્લેમ શું થયો હતો? ઇન્ફોર્મેશન જૂની છે પણ અત્યારે એના પોઝિટિવ રિપોર્ટ છે, એટલે ન્યૂઝમાં આવેલું છે, તમે જોઈ શકો છો. લક્ષદ્વીપની અંદર જે કોકોનટની ખેતી કરવામાં આવે છે, નારિયેળીની ખેતી, તો એ ત્યાં કેવું થયું હતું? ઉંદરડાનો ત્રાસ વધી ગયો હતો. કયા ઉંદરડા એ પણ અહીંયા આપેલું છે, બરાબર. તો માની લો જે નોર્મલ ખેડૂતો હોય એ ઉંદરડાનો ત્રાસ ઘટાડવા માટે જે પોઈઝનસ કેમિકલ હોય એનો ઉપયોગ કરતો હોય, પણ એ કેમિકલનો ઉપયોગ ના કરવો પડે અને ઓર્ગેનિકલી આપણે જે ઉંદરડાનો ઉપદ્રવ છે, બરાબર, એ ઘટાડી શકીએ. તો એના માટે શું કરવામાં આવ્યું હતું? કેરેલામાંથી જે ઘુવડ છે, બરાબર, આ સ્પેશિયલ ઘુવડ છે કે જેનો ખોરાક આ ઉંદરડા છે, બરાબર, તેને મારવા માટે એ કેરેલાથી ઘુવડને લાવ્યા હતા. તો એ અને એને પાળવામાં આવ્યા હતા લક્ષદ્વીપ ટાપુની અંદર, બરાબર. ટાપુ પણ સ્પેસિફાઈ મેન્શન છે, તો એ જોઈ લેજો કયો ટાપુની વાત કરવામાં આવેલી છે, કારણ કે લક્ષદ્વીપની અંદર પણ ઘણા બધા આઇલેન્ડ છે. તો એમના દ્વારા એના ખોરાકમાં એ ઉંદરડાને ખાવામાં આવશે, બરાબર, એટલે એ દરેક ઉંદરને ખાઈ જશે તો એનો ઉપદ્રવ ઘટી જશે. તો જે ઓર્ગેનિક એ ખેતી કરે છે તો એને બચાવવા માટે એક આવો રસ્તો અપનાવવામાં આવ્યો કે ભાઈ દરેક વખતે જે ખેતીની સમસ્યા હોય તો એનું સોલ્યુશન કેમિકલ કે અન્ય કોઈ પણ વસ્તુ ના હોઈ શકે. તમે આવી રીતે પણ ઓર્ગેનિક મતલબમાં એન્વાયરમેન્ટની જે નેચર્સ છે, બરાબર, એના પણ ઉપયોગ કરીને તમે આ રીતે કંટ્રોલ કરી શકો છો. તો ઓર્ગેનિક ખેતીની અંદર જે ચેલેન્જીસનો કોઈ ક્વેશ્ચન પૂછાય તો તમે લખી શકો કે ભાઈ ઓર્ગેનિક ખેતીમાં પણ ઘણા બધા ચેલેન્જીસ છે, પણ એને કાઉન્ટર કરવા માટે તમે ડિફરન્ટ આઈડિયા પણ ઉપયોગ કરી શકો છો. તેમાં લક્ષદ્વીપનું તમે આ ઉદાહરણ લઈ શકો કે ભાઈ ઉંદરડાના ત્રાસને કંટ્રોલ કરવા માટે કેરેલાથી જે ઘુવડ છે, બરાબર, એની પ્રજાતિ ન લખો તો ચાલે પણ ખાલી ઘુવડ જ લખી દો તો કે ભાઈ એને કાઉન્ટર કરવા માટે ઘુવડ લાવવામાં આવ્યા જેનો ખોરાક આ ઉંદર હતો કે જેને મારીને એક તીરે બે નિશાન જેવું કામ થઈ ગયું કે ભાઈ ઓર્ગેનિક ખેતી હતી તો કેમિકલ જે ઉપયોગ કરવો પડે, બરાબર, ઉંદરડા મારવા માટે, એનો ના કરવો પડ્યો. અને ઘુવડને લઈને આવ્યા તો હવે
જેટલા ઘુવડ લાવશે એક વખત કંટ્રોલ થઈ જશે, પછી નવા જે ઉંદર હશે બરાબર એ કંટ્રોલ થઈ જશે. તો આનું પોઝિટિવ રિઝલ્ટ મળ્યું છે, તો હવે કેરેલાથી વધારે આવા ઘુવડ લાવવામાં આવશે આ ઉંદરડાને કાઉન્ટર કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ જેટલી પણ અગત્યની ન્યૂઝ હતી એની મેં ચર્ચા તમારી સાથે કરી લીધી. આ ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, અન્ય વિદ્યાર્થી સાથે વિડીયોને શેર કરજો, અને તમે નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ડેલી બેઝ ઉપર જો તમે કરંટ અફેરની પ્રિપરેશન કર્યા કરો ને, તો તમારા ઘણા બધા એવા સબ્જેક્ટ છે મેન્સના અને પ્રિલિમ્સના કે જેના દરેક ટોપિક તમારે વન બાય વન, જો તમે ખાલી એક વખત પણ એનસીઆરટી અને જીએસ વાંચેલું હોય તો પણ તમારા રિપીટેશનની અંદર અગત્યના જેટલા પણ ટોપિક છે એ કવર થઈ જાય, અને તમારે બાકી વિદ્યાર્થીને કોમ્પિટિશન આપવામાં કરંટ જ તમને ઉપયોગી થાય છે. કારણ કે સિલેબસ દરેક વિદ્યાર્થીએ વાંચ્યો હશે, એનસીઆરટી દરેક વિદ્યાર્થીએ વાંચી હશે, જીએસના ટોપિક દરેક વિદ્યાર્થીએ વાંચ્યા હશે, પણ જે કરંટની સાચી પ્રિપરેશન છે બરાબર, નોટ્સ બનાવવી, રિવિઝન કરવું, ઇમ્પ્લિમેન્ટ કરવું, ક્વેશ્ચન સોલ્વ કરવા, એ દરેક વિદ્યાર્થીઓ કર્યા હોતા નથી, કે જે તમને બાકીના વિદ્યાર્થીઓથી અલગ કરી દેશે. તો ખાસ સમય કાઢીને નિયમિત ન્યૂઝપેપર વાંચો, અથવા બને તો ખાલી લેક્ચર જોવાનો આગ્રહ રાખો, કે જેથી કરંટની પ્રિપરેશન સારી રીતે થઈ શકે. અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા. લાઈવ લેક્ચર જોવા બદલ આભાર. જોતા રહો આઈએસ લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ.